તકલીફો સહન કરી અને આપણને જીવતા શીખવાડે અને આંગળી પકડી આપણો આ ભવ સાગર પાર કરાવે. અને ત્રીજા નંબરની અંદર ગુરુદેવો ભવ. આપણે ગુરુની પૂજા કરી. ગુરુ વગર ક્યારે વ્યક્તિ સિદ્ધ બને નહીં, વ્યક્તિનું ક્યારે કલ્યાણ થાય નહીં. અત્યારે મારાથી આવું ના બોલાય. આ યુગની અંદર દરેક મનુષ્ય અત્યારે હાઈટેક ટેકનોલોજીનો સોશિયલ મીડિયા અતિશય વધારે. જ્યારે મનુષ્યની અંદર આધ્યાત્મિક શક્તિનો અભાવ હોય ત્યારે ડિપ્રેશન આવે, સુસાઇડ કેસો અત્યારે વધી ગયા. એનું કારણ કે ગુરુના શરણમાં આધ્યાત્મિક શરણ ક્યારે લીધું હોય નહીં. એટલે માણસ પુણ્યરૂપી કળશને આપણે પ્રાર્થના કરવાની કે સદૈવ અમારા જીવનની અંદર પુણ્ય, કલ્યાણ, સમૃદ્ધિ વધે, અમારું આત્મકલ્યાણ થાય, અમારો પરિવાર દિન પ્રતિદિન પ્રગતિ કરે, અમારા ઘરમાં સારી વિદ્યા, સારી લક્ષ્મી આવે. લક્ષ્મી પણ સારી માગવી. ખરાબ લક્ષ્મી આવે ને તો ખોટા રવાડે લઈ જાય. તો પંડિતજી તમે ઉભા થઈ દરેકના મસ્તકે કળશનો સ્પર્શ કરાવી દેજો. બોલો હનુમાનજી મહારાજ કી જય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હે પિબસ્વામૃત મેં તદેવા, ગોવિંદ દામોદર માધવેતિ. કાયેન વાચા મનસે કરો શિવાપસંતુ સંતુ શિવાપહ સોમસ્યસ્તુ અસ્તુ સોમન ગંધાપાંતુ સોમંગલ ચાસ્તિતિ પ્રવંદો પ્રવંદો સોમંગલ્યં ચાસ્તુ. ઓમ અક્ષતાપાંતુ આયુષ્યમસ્તુ ઇતિ પ્રવંદો પ્રવંદો અક્ષતાપાંતુ આયુષ્યમસ્તુ. પુષ્પાણિ પાંતુ સૌશ્રિયમસ્તિ ઇતિ પ્રવંદો પ્રવંદો પુષ્પાણિ પાંદો સૌશ્રિયમસ્તુ. તાંબુલાનિ પાંતુ ઐશ્વર્યમસ્તુ ઇતિ પ્રવંદો પ્રવંદો તાંબુલાનિ પાંદો ઐશ્વર્યમસ્તુ. પુંગે ફલાનિ પાંતુ બહુફલમસ્તુ ઇતિ પ્રવંદો પ્રવંદો પુંગે ફલાનિ પાંતુ બહુફલમસ્તુ. દક્ષિણપાંદો બહુધન ચાસ્તુ ઇતિ પ્રવંદો પ્રવંદો દક્ષિણપાંદો ચાસ્તુ. પુનર્તાપાંદો સરચિતમસ્તુ ઇતિ પ્રવંદો પ્રવંદો પુનર્તાપાંદો સરચિતમસ્તુ. શાસ્ત્રની અંદર કીધેલું છે કે શિવાપસંતુ. મુકેશભાઈ, સિદ્ધાર્થભાઈ, શિવ એટલે કે શિવ એ જળ અને જળ એ શિવ. સનાતન ધર્મની અંદર પાણીનું મહત્વ વધારે છે. જળનું દાન કરવું જોઈએ. અત્યારે ઉનાળો આવ્યો છે જોડે તમારે દરેક જણાએ બોલવાનું. બોલો દીર્ઘમ આયુ શ્રેયમ શાંતિ પુષ્ટિ તુષ્ટિ શ્રી યશ વિદ્યા વિનય વિત્તમ સુપુત્ર